હવે આ પ્રકરણના આપણે છેલ્લા અને 9મા વિભાગની ચર્ચા કરશું. આ 9મો વિભાગ 9મો વિભાગ હાઇડ્રોજન બંધની વાત કરે છે. એટલે અત્યાર સુધી આપણે જે બંધની વાત કરતા હતા રાસાયણિક બંધની વાત કરતા હતા. હવે હાઇડ્રોજન બંધ. હવે હાઇડ્રોજન બંધ એ ખાસ સ્પેશિયલ પ્રકારનું છે કે પાણી નું જે બંધ થાય છે એ જો એ બે રીતે એ દર્શાવે છે. અત્યાર સુધી આપણે જે ધ્રુવી સંયોજક બંધ કર્યો એમાં આ રીતે આ સીધી પૂરી લીટી થતી હતી અને હાઇડ્રોજન માટે આવી તૂટક લાઈનથી જોડાય છે. તો આજે HF નો પહેલા દાખલો આપે છે. એટલે પહેલા એમાં કે છે આપણે જોઈએ કે કેવી રીતે રચના થાય છે કે આ હાઇડ્રોજન અને F એટલે ફ્લોરાઇડ. એટલે આપણે જો પેલા એના આ જે ટેબલમાં જોઈ લઈએ, આ ફ્લોરાઇડ અહીંયા છે, હાઇડ્રોજન અહીંયા છે. એટલે પહેલા કોલમમાં એટલે એની પાસે હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે અને ફ્લોરાઇડ પાસે આ 7 ઇલેક્ટ્રોન છે. એટલે નેગેટિવ ઋણ ભાર છે. એટલે આ રીતે એનો વીજભાર શું કે છે, અસમાન વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો. એટલે અસમાન એટલે આ ઘણો બધો ફેર છે. એટલે હાઇડ્રોજનમાં એક જ છે વિદ્યુતભાર અને આ ફ્લોરાઇડ છે, ફ્લોરાઇડમાં 7 છે. એટલે આ બે અસમાન કહેવાય. એટલે બે સરખા નથી. અસમાન એટલે ઘણો બધો એ વચ્ચે તફાવત છે. એટલે કે અસમાન વિદ્યુત ઋણ ધરાવતા તત્વો. એટલે આ તત્વ હાઇડ્રોજનનું તત્વ અને ફ્લોરાઇડનું તત્વ એ બેમાં ઘણો બધો તફાવત છે. પરમાણુ વચ્ચે રચાતો સહસંયોજક બંધ અંશતઃ ધ્રુવી હોય છે. ધ્રુવી એટલે શું? આપણે કીધું ને કે બે એના વચ્ચે આકર્ષણ, જો આમાં 7 છે, આપણે કીધું ને ફ્લોરાઇડમાં 7 છે, 2 3 4 5 6 ને આ 7 અને આ હાઇડ્રોજનમાં એક જ છે. એટલે આ જ્યારે બે જોડાઈ જાય એટલે આ એક છે એ આની સાથે થઈ ગયો 7 એટલે 8નું થઈ ગયું. પણ આ ફ્લોરાઇડ પાસે જાજા છે ઇલેક્ટ્રોન, એટલા માટે એની પાસે પ્રોટોન પણ જાજા હોય. એટલે કે આ નેગેટિવ 7 છે તો પોઝિટિવ પ્રોટોન પણ પ્લસ આ પ્લસ છે એ 7 હોય. આ માઇનસ છે એ 7 છે તો પ્લસ પણ 7 હોય. જ્યારે આની પાસે આ પ્લસ એક જ હોય. એટલે આનું જે આ પ્લસ એક આનું આકર્ષણ ઓછું હોય. આ એક જ પ્રોટોન હોય, આનું કેન્દ્ર હોય, આ જે આનામાં ખેંચવાની તાકાત હોય એના કરતા ફ્લોરાઇડનું કેન્દ્ર હોય એનામાં ખેંચવાની તાકાત વધારે હોય. એટલે આવી રીતે સહસંયોજન કરે પણ એ જેનામાં વિદ્યુતભાર વધારે હોય એના તરફ ખેંચાય. એ ખેંચાય એનો અર્થ એમ કે આમાં જરીક વીજળીનો કરંટ જુદો ઊભો થાય. એટલે હાઇડ્રોજન છે એ પેલા તરફ ખેંચાય છે એટલે એમાં પ્લસ ડેલ્ટા થાય. એટલે આંશિક એટલે થોડોક જ. અને ફ્લોરાઇડ છે એમાં નેગેટિવ થાય પણ એ માઇનસ નેગેટિવ ડેલ્ટા થાય. એટલે આ ડેલ્ટાથી દર્શાવે છે. એટલે આને આંશિક વીજભાર કહેવાય. એટલે આંશિક વીજભાર થયો. એટલે આવી રીતે આ સહસંયોજક એટલે ભાગીદારી કરે. એમાં ભાગીદારી કરી પણ એવો આવી રીતે આંશિક એનામાં વીજભાર આવ્યો એટલે કે બેલેન્સ નથી રહ્યું તો છે. અને પછી આનો દાખલો આપે છે કે હાઇડ્રોજન ફ્લોરાઇડ અણુમાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી, એટલે મેં જેમ કહ્યું એમ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 1 છે, ફ્લોરિનની 7 છે. એટલે આ વધુ હોવાથી HF અણુમાં સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ વધુ આકર્ષાયેલા રહે છે. મેં જે હમણાં સમજાવ્યું. પરિણામે હાઇડ્રોજન આંશિક વીજભાર એટલે હાઇડ્રોજનમાં પ્લસ ડેલ્ટા થાય અને ફ્લોરિનમાં માઇનસ ડેલ્ટા થાય. એટલે આ એક
સહસંયોજનની વાત થઈ એટલે આપણે આ H અને F જોડાણા એની વચ્ચે એક સીધી લીટી કરી એટલે કે બે થયા. હવે આ બીજી એક નવી વાત ઉમેરાય છે કે આ ઉપરાંત હાઇડ્રોજન ફ્લોરાઇડની કોઈ પણ ભૌતિક સ્થિતિમાં, કોઈ પણ ભૌતિક સ્થિતિ એટલે કે વાયુ હોય કે ઘન હોય કે પ્રવાહી હોય, બધી એની જુદી જુદી ભૌતિક સ્થિતિ કહેવાય. એટલે આ જે HF છે એ કદાચ પાણીની જેમ ઘણી વખત બરફ જેવો પસાર થઈ જાય, ઘણી વખત પાણી થઈ પ્રવાહી થઈ જાય, ઘણી વખત વાયુ થઈ જાય. એટલે એવી રીતે બધું થતું હશે. એના બે અથવા વધુ અણુઓ એકબીજાની નજીકમાં એક ચોક્કસ આકર્ષણથી જોડાયેલા રહે છે. આ પ્રકારના આકર્ષણ બળને હાઇડ્રોજન બંધ કહે છે. હાઇડ્રોજન બંધને તૂટક રેખાથી દર્શાવાય છે. એટલે હવે જો આમાં નવું શું આવ્યું, આપણે આજે બે જોડવાની વાત કરતા હતા કે હાઇડ્રોજન ને ફ્લોરાઇડ જોડાણા, તો આ HF થયો એ આપણે બે પરમાણુ જોડાણા. આ જે પરમાણુ જોડાણા અને આ અણુ બન્યો. એટલે હવે પણ અણુ એક જ ના હોય. આપણે એક વસ્તુ મુઠ્ઠી એક જો આ મીઠું લઈએ તો એમાં તો NaCl ના અણુ ઘણા બધા હજારો અણુઓ હોય. એટલે આપણે ભેગા થયા એમાં એક જ અણુની વાત કરી. એટલે આવા હજારો અણુ થાય. તો હવે એક અણુની પાસે બીજો અણુ હોય તો શું થાય? જો આ જોજો, આ પરમાણુ ને અણુની વાત કરીએ. અત્યાર સુધી આપણે પરમાણુ ભેગા થયા હતા. હવે અણુ એટલે આ પરમાણુ તો ભેગા થઈ ગયા, પણ એવા એક અણુ બની ગયો. તો હવે બે અણુ ભેગા થાય તો એ ભેગા કેવી રીતે રહે? આપણે આ મીઠું છે એની સાવ દેખાય નહીં એવડી કણી હોય ને, એ અણુ હોય તો એવડી એકલી કણી ના રહીએ. આખો ગાંગડો થઈ ગયો આપણે મીઠાનો. એનો અર્થ એમ કે આ બધા જ અણુ છે એકબીજા સાથે જોડાઈ ગયા. તો આ HF માં શું છે, એ બંને એકબીજાની સાથે કેવી રીતે જોડાય છે? H એટલે હાઇડ્રોજન છે. તો એમાં જો એની રચના થોડી પછી આગળ વધે છે કે આપણે આ H છે એની સાથે F નો રાસાયણિક આ રીતે જોડ્યો. આ બે જોઈન્ટ થયા. પણ બીજો જો આપણે કેવી રીતે ચિત્ર દોર્યું? ઓકે, આ HF આ જે છે એના વચ્ચે જો સોલિડ લાઈન છે. આ બીજો HF છે એટલે કે બીજો અણુ છે. આ ત્રીજો HF છે, આ ત્રીજો અણુ છે. આ ચોથો અણુ છે, આ પાંચમો અણુ છે. એટલે આ જેની વચ્ચે આ જે સોલિડ લાઈન છે એ બે પરમાણુ ભેગા થયા કહેવાય. બે પરમાણુ એટલે આ એક અણુ થઈ ગયો. પણ આ બે અણુ જે આ પાછી આ ડોટેડ લાઈન એટલે ટપકા ટપકા વાળી લાઈનથી આ બે અણુ ભેગા થઈ ગયા છે. એને હાઇડ્રોલિક બંધ કહેવાય, હાઇડ્રોજન બંધ. એટલે હાઇડ્રોજન બંધ કોના વચ્ચે બને? અણુ વચ્ચે. આ ધ્રુવી સહસંયોજક બંધ કોના વચ્ચે બને? તો કે બે પરમાણુ વચ્ચે. આ પરમાણુમાં પરમાણુ ભળે તો એ આ ધ્રુવી સહસંયોજક બને, અને પરમાણુમાં પરમાણુ ભળે એટલે આ અણુ બની જાય. અને પછી બે અણુઓ એકબીજાની સાથે જો જોડાઈ રહ્યા બંધનમાં તો એને હાઇડ્રોજન બંધ કહેવાય. એટલે આ જે વાત કરી કે H F એને બે જોડાણા, પછી આ ડોટેડ લાઈન થી કરી અને બીજો આપણે H અને બીજો IF કરીએ. એટલે આવી રીતે આ એક અણુ થયો, આ બીજો અણુ થયો. આ બે અણુ વચ્ચે આ જે જોડાણા ટપકાથી એને હાઇડ્રોજન એટલે પાણીનો હાઇડ્રોજન બંધ કહેવાય. એટલે બે અણુને ભેગા રાખે. હાઇડ્રોજન બંધ છે બે અણુને ભેગા રાખે, અને સહસંયોજક બંધ છે બે પરમાણુને ભેગા રાખે. તો હવે એમ કરવાથી શું થાય છે? તો આ HFL ના આ બે રીતે બતાવ્યા કે એટલે હાઇડ્રોજન ફ્લોરાઇડમાં હાઇડ્રોજન બંધ. એટલે આ રીતે આપણે એનો બે બંધ બતાવ્યા. હવે આ બીજા એકની વાત કરે છે કે તમે પાણીનો જ વિચાર કરો તો કે પાણી બધું સાથે કેમ રહે? પાણીનું એક ટીપું હોય, એક ટીપામાં હજારો અણુ હોય, છતાંય બધા સાથે રહે તો કેવી રીતે? આ બે સોલિડ લાઈનથી બતાવ્યું છે. એટલે આને આ H2O થયું એટલે એક અણુ થયો. પછી આ એક H2O આ બીજો અણુ થયો. એટલે જો એની વચ્ચે સોલિડ લાઈન છે. એટલે આવી રીતે
આ બધા અણુઓ પાછા એટલે આ 3 પરમાણુ ભેગા થઈને એક અણુ બન્યો, એટલે આ બધા એના અણુઓ થયા. એટલે જો આ બધા અણુ પાછા એકબીજાની સાથે જો આ ડોટેડ લાઈનથી આ ટપકાવાળી લાઈનથી જોડાઈ ગયા, એટલે એનો અર્થ એમ કે બે ટીપા આમાં આપણે અણુમાં 3 પરમાણુ ભેગા થયા, એક હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન અને એક ઓક્સિજન, અને એક પાણીનું ટીપું બીજા ટીપા સાથે જોડાઈ ગયું, તો એ ડોટેડ લાઈનથી તો એને હાઇડ્રોજન બંધ કીધો. આ હાઇડ્રોજન બંધ કીધો, અને પેલું જે છે પરમાણુ વચ્ચેનો એ ધ્રુવી સહસંયોજક બંધ કીધો. એટલે આ બે પ્રકારના બંધ થયા. એટલે પરમાણુ ભેગા થઈને અણુ બને, અણુ ભેગા થઈને આ બીજું મોટું જથ્થો બને, એટલે બધા સાથે આવી રીતે જળવાઈ રહે. તો શું કહે છે, આ પછી બીજા દાખલા આપ્યા છે. આપણે એમોનિયા વાપરીએ છીએ પેલું ધોવામાં, બાથરૂમ ધોવામાં, કે તમને ખબર હોય તો આપણે ખાતરના એમોનિયાનું આવે છે. તો એમોનિયાનું સૂત્ર શું છે, NH3, એટલે કે એક N છે અને 3 હાઇડ્રોજન છે, 3 હાઇડ્રોજનના, એટલે એ બધા વચ્ચે એક એકનો છે. આ જો N છે એમાં કેટલા હશે, એમાં 5, 12નામાં 5 હશે, કારણ કે આ 3 એની સાથે હાઇડ્રોજન જોડાય ને એટલે આપણે 8 થાય. એટલે નાઇટ્રોજનમાં આ 3, 4 ને 5 હોય તો એને 3 ખૂટે છે, તો આવા 3 હાઇડ્રોજન આપણે એને જોડવા પડે. એટલે આ એક હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન ભેગો થાય તો અહીંયા ટોટલ 8 થઈ ગયા. એટલે આ રીતે એનું બંધન પૂરું થયું. એટલે અહીંયા 3 હાઇડ્રોજન ભેગા થયા એટલે એનું નામ NH3, એટલે કે એક નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજનના પરમાણુ ભેગા થયા. એટલે આ બે જો પરમાણુ ભેગા થયા, આ 4 ભેગા થયા, એટલે એક નાઇટ્રોજનનો પરમાણુ અને 3 હાઇડ્રોજનનો પરમાણુ, એટલે ટોટલ 4 પરમાણુ ભેગા થયા. એ ચારે ભેગા થઈને એક અણુ બન્યો. પણ એ અણુ જો પાછા એકબીજાની સાથે, આ એક અણુ થયો, આ બીજો અણુ થયો, આ ત્રીજો અણુ થયો, આ ચોથો અણુ, આ પછી ચારેય અણુ જો પાછા ટપકાથી જોડાયેલા છે. આ ટપકાથી એટલે કે એને હાઇડ્રોજન બંધ કહેવાય. એટલે બે અણુ એ અણુ ભેગા થયા, જેમ પાણીના બધા ટીપા ભેગા થઈ જાય એવી રીતે આ એમોનિયાના જે પ્રવાહી હોય એના પણ બધા ટીપા ભેગા થઈ જાય, ભેગા રાખે છે એને, એ હાઇડ્રોજન બંધ થાય છે. એટલે આ એક વધારાના બંધની આપણે થોડી વાત કરી. એટલે પછી એના બહુ દાખલા નથી આપતા, પણ એમાં શું કરે છે, એના ફાયદા શું એ સમજાવે છે.